છો બાળ મિત્રો, હું છું રિદ્ધિ જાની. મારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી તેનો બીજો એકમ અનોઠે ઇન્સાન એટલે કે અદ્વિતીય અથવા વિલક્ષણ માણસ તેના વિશે સમજવાનું છે. જો આ વિડીયો પસંદ આવે તો આ ચેનલને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. હવે સમજીએ એકમ. इस इकाई में दो प्रसंग है. આ એકમમાં બે પ્રસંગ દર્શાવેલા છે. प्रथम प्रसंग फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है. અહીંયા આપણને મહાન શાસક શબ્દ આપ્યો છે. શાસકનો અર્થ થશે શાસન કરનાર. અહીંયા જે પ્રથમ પ્રસંગ આપેલો છે તે ફ્રાન્સના મહાન શાસક નેપોલિયન બોનાપાર્ટ તેના બાળપણ પર આધારિત છે. जो हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता है. જે આપણને હંમેશા સત્ય અને પ્રામાણિકતા તેના રસ્તા પર ચાલવાની પ્રેરણા આપે છે. जबकि दूसरे प्रसंग में केरल की देशभक्त लड़की कौमुदी के सच्चे दान का निरूपण है. જ્યારે બીજો પ્રસંગ છે તેમાં કેરળની એક દેશભક્ત છોકરી કૌમુદી તેનું સાચું દાન શું છે તેનું મહત્ત્વ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. હવે જોઈએ પાઠ. તેમાં પહેલો પ્રસંગ જોઈએ. એસા થા નેપોલિયન એટલે કે આવો હતો नेपोलियन. नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था. नेपोलियन જ્યારે નાનો છોકરો હતો ત્યારથી તે સત્યવાદી એટલે કે સાચું બોલનારો હતો. એક दिन वह अपनी बहन इलाइजा के साथ आँख मिचौनी खेल रहा था. એક દિવસ તે પોતાની બહેન ઇલાઇજા સાથે આંખ મીચોની એટલે રમવાની એક રમત છે જેને આપણે થપોદા પણ કહીએ છીએ. તે તેની બહેન સાથે રમી રહ્યો હતો. इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था. તેની બેન ઇલાઇજા સંતાણી હતી અને નેપોલિયન તેને શોધવા માટે આમ તેમ દોડી રહ્યો હતો. અચાનક વહ એક લડકી સે જા ટકરાયા. અચાનક તે એક છોકરીની સાથે જઈને ટકરાય છે એટલે કે અથડાય છે. લડકી અમरूद बेचने के लिए ले जा रही थी. છોકરી છે તે જામફળ વેચવા માટે લઈને જઈ રહી હતી. नेपोलियन के टकराने से उसकी टोकरी नीचे गिर पड़ी. नेपोलियन તેની સાથે અથડાય છે તેથી તેની ટોપલી નીચે પડે છે. कीचड़ होने के कारण उसके सारे अमरूद खराब हो गए. ત્યાં કીચડ હોવાથી તેના બધા જામફળ ખરાબ થઈ ગયા એટલે કે ગંદા થઈ ગયા. वह रोती हुई कहने लगी, अब माँ को मैं क्या जवाब दूंगी. તે રોતા રોતા કહે છે કે હવે હું માતાને શો જવાબ આપીશ. ઇલાઇજા કહને લગી, ચલો ભૈયા યહાં સે ભાગ ચલે. ત્યારે તેની બહેન એટલે કે નેપોલિયનની બહેન ઇલાઇજા તેને કહે છે કે ચાલ ભાઈ અહીંયાથી ભાગી જઈએ. નહીં બહન, હમારે કારણ હી તો ઇસકી હાનિ હુઈ હૈ. ત્યારે તેનો ભાઈ નેપોલિયન બોનાપાર્ટ કહે છે કે ના બહેન, આપણા કારણે જ તેની હાનિ એટલે કે તેને નુકસાન થયું છે. यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा, बहन मेरे पास ये 3 ही सिक्के हैं, तुम इन्हें ले लो. ત્યારે નેપોલિયન પોતાના ખિસ્સામાં રહેલા 3 નાના સિક્કા લઈને તે છોકરીને આપતા કહે છે કે બહેન મારી પાસે આ 3 સિક્કા છે, તું એને લઈ લે. इन 3 सिक्कों से क्या होगा, मेरी माँ मुझे बहुत मारेगी. લડકીને કહા. છોકરીએ કહ્યું કે આ 3 સિક્કામાં શું થશે, મારી માતા મને ખૂબ મારશે. अच्छा तो तुम हमारे साथ घर चलो, हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे. ત્યારે નેપોલિયન તે છોકરીને કહે છે કે તું અમારી સાથે અમારા ઘરે ચાલ, હું મારી માતા પાસેથી તને બીજા પૈસા પણ અપાવીશ. અહીંયા આપણને ચિત્ર દર્શાવ્યું છે. તેમાં જામફળ વેચનારી છોકરી, અહીંયા નેપોલિયન બોનાપાર્ટ અને બાજુમાં તેની બેન ઇલાઇજા ત્રણેય દર્શાવેલા છે. હવે આગળ સમજીએ. અહીંયા મોટા થયેલા ફ્રાન્સના શાસક તેવા નેપોલિયન બોનાપાર્ટની તસવીર આપણને દર્શાવેલી છે. હવે આગળ એકમ જોઈએ. इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले चलोगे तो माँ नाराज होगी. અહીંયા તેની બેન ઇલાઇજા નેપોલિયનને કહે છે કે ભાઈ આને ઘરે લઈ જાશું તો માતા એટલે કે મમ્મી આપણાથી નારાજ થશે. નેપોલિયન નહીં માના. વહ ઉસ લડકી કો અપને સાથ ઘર લઈ ગયા. નેપોલિયને તેની વાત માની નહીં અને તે છોકરીને પોતાના ઘરે લઈ ગયો.
माँ को घटना की जानकारी देकर वह बोला, माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए। નેપોલિયન પોતાના માતાને બધી ઘટના બની હતી તેની જાણકારી આપે છે અને કહે છે કે માતા તમે જે મને ખિસ્સા ખર્ચ માટેના પૈસા આપો છો તેમાંથી આ છોકરીને પૈસા આપી દો। તેની માતા કહે છે, ठीक है मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा। माँ ने कहा। तेना माता कहे છે કે ઠીક છે, હું તારી સચ્ચાઈ એટલે કે સાચું બોલવાની બાબત પરથી ખુશ છું, પણ યાદ રાખજે હવે તને 1 મહિના સુધી વાપરવા માટેના એટલે કે ખીચા ખર્ચ માટેના પૈસા મળશે નહીં। ઠીક હે માં, નેપોલિયન ने हंसते हुए कहा। નેપોલિયને તેની માની વાત માનીને કહ્યું કે સારું માં। નેપોલિયન પોતાના માતાની વાત સાથે સહમત થાય છે। માને ઉસ લડકી को 2 बड़े सिक्के दिए। माताए ते छोकरी ने 2 मोटा सिक्का आप्या। वह खुशी खुशी घर लौट गई અને તે રાજી થઈને ઘરે પાછી गई। नेपोलियन को धक्का देने की सजा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सजा भुगतने में अद्भुत आनंद आया। નેપોલિયન થી ભૂલથી જે છોકરીને ધક્કો વાગી ગયો હતો તેને સજા તો મળી, પરંતુ સત્યના માર્ગ પર ચાલીને તેને આ સજા ભોગવવાનો પણ આનંદ મળ્યો। वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। खरेखर नेपोलियन छे ते सत्यना मार्ग पर चालनार मानस हतो। बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति भी। बाळपणथी ज तेने पोतानी जात पर मजबूत विश्वास हतो अने तेनी इच्छा शक्ति पण मजबूत हती। आवा हता फ्रांसना शासक नेपोलियन बोनापार्ट। हवे आगळ जोईए आपणे बीजो प्रसंग, जेनुं नाम छे सच्चा दान। अहींया आपणने चित्र दर्शाव्युं छे तेमां आपणा राष्ट्रपिता तेवा महात्मा गांधीजी एक सभामां बेठा छे अने सामे स्त्रीओ ऊभेली देखाय छे। स्टेज पर बेठेली छोकरी जेनुं नाम कौमुदी छे तेनो अहींया एक प्रसंग दर्शाव्यो छे। आ केरल राज्यनी वात छे, तो आपणे आ प्रसंग समझीए। मालबार यानी कि केरल की बात है। केरल राज्यनी मालबारनी अहींया बात करवामां आवी छे। वहाँ बड़गरा नाम के एक गांव में सभा का आयोजन किया गया। त्यां एटले कि केरलमां बड़गरा नामना एक गाममां एक सभानुं आयोजन करवामां आव्युं। गांधी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवरों की भीख मांगी। गांधीजीए पोताना भाषणमां सभामां उपस्थित दरेक स्त्रीओ पासेथी घरेणानी भीख मांगी, एटले के घरेणा माग्या। बहुत सी वस्तुएं भेट में मिली। घणी बधी वस्तुओं तेमने भेट में मળી। अपना भाषण समाप्त करके गांधीजी उनको नीलाम करने लगे। अहींया नीलाम शब्द आव्यो छे, जेने हिंदीमां कहेवाय छे बोली लगाकर बेचना, जेने आपणे गुजरातीमां हराजी करवी कहीए छीए। પોતાનું ભાષણ સમાપ્ત કરીને ગાંધીજી તે વસ્તુઓને એટલે કે ઘરેણાને નીલામ કરવા લાગ્યા, એટલે કે બોલી લગાવીને વહેંચવા લાગ્યા। उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ाई। તે જ સમયે 16 વર્ષની કૌમુદી નામની એક કન્યા, એક છોકરી તે મંચ ઉપર ચढ़ी જાય છે। उसने एक हाथ की सोने की चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे? तेणे पोताना हाथमांथी सोनानी एक बंगड़ी उतारी अने गांधी बापूने आपता कहे छे के शुं तमे मने तमारा हस्ताक्षर आपशो? हस्ताक्षर जेने आपणे सही कहीए छीए अने तेनो बीजो समानार्थी शब्द छे दस्तखत। हिंदीमां तेने दस्तखत पण कहे छे। गांधी जी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी। हजी गांधीजी सही करी रह्या हता त्यां तो तेणे पोताना बीजा हाथनी चूड़ी एटले के बंगड़ी उतारी दीधी। यह देखकर गांधीजी ने कहा, अरे पगली लड़की, दोनों चूड़ियाँ देने की जरूरत नहीं है। आ जोईने गांधीजी कहे छे के अरे पगली लड़की, अहींया पगली लड़की एटले गांडी छोकरी, पण ते वहालथी बोलायेलो शब्द छे।
दोनों चूड़ियाँ देने की ज़रूरत नहीं है, એટલે કે તારે બંને બંગડીઓ આપવાની જરૂર નથી. એક ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा. તેને કહે છે કે હું તારી એક બંગડી લઈ અને તને મારા હસ્તાક્ષર કરી આપીશ. इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्णहार उतार लिया. તેનો ઉત્તર આપતા કૌમુદીએ પોતાના ગળામાં પહેરેલો સોનાનો હાર પણ ઉતારી લીધો. गांधी ने पूछा, तुमने अपने माता पिता से आज्ञा ले ली है न? गांधीजी तेने पूछे छे कि ते तारा माता पिता पासेथी आज्ञा लीधी छे ने? बिना कोई उत्तर दिए उसने कानों में से रत्न जड़ित बूंदे भी निकाल लिए. विपण उत्तर आप्या वगर तेने पोताना कान में पहरेल रत्न जड़ित आभूषण पण काढ़ी लीधुं. गांधी जी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ले ली है न? गांधीजी तेने पूछे छे कि आ आभूषणों आपवा माटे ते तारा माता पिता पासेथी आज्ञा ले लीधी छे ने? कौमुदी कुछ उत्तर देती इससे पहले ही किसी ने कहा, इसके पिता तो यही है न? मानपत्रों की नीलामी में वही तो बोली लगाकर आपकी मदद कर रहे हैं. कौमुदी કંઈક જવાબ આપે તે પહેલાં જ કોઈકે કહ્યું કે તેના પિતાજી તો અહીંયા જ છે. માનપત્રોની નીલામીમાં એટલે કે આદરથી લખાયેલા પત્રોને બોલી લગાવીને વહેંચવામાં તે જ તમારી મદદ કરી રહ્યા છે. अब गांधी ने कौमुदी से कहा. હવે ગાંધીજી કૌમુદીને કહે છે, तुम्हें यह तो मालूम होगा कि ये गहने दे देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगी. હવે ગાંધીજી તેને કહે છે એટલે કે કૌમુદીને કહે છે કે આ ઘરેણાં આપી દઈને હવે તું નવા ઘરેણાં નહીં બનાવી શકે. કૌમુદીને यह शर्त दृढ़तापूर्वक स्वीकार कर ली. કૌમુદીએ આ શરત એટલે કે આ વાત તેને दृढ़ताથી સ્વીકારી લીધી. गांधी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया. गांधीजीए તેને પોતાની સહી તો કરી આપી એટલે કે પોતાના દસ્તખત તો કરી આપ્યા, પણ આ વાક્ય લખી આપ્યું. तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है. तारा आ आभूषणों अपेक्षाए तारो त्याग એટલે કે તારું સમર્પણ છે એ જ સાચું આભૂષણ છે. સચ હૈ દેશ પ્રેમ સે બઢકર કુછ નહીં. સાચી વાત છે, દેશ પ્રેમ એટલે કે દેશભક્તિથી મોટું કંઈ નથી. અહીંયા આપણો આ એકમ પૂરો થાય છે. મને આશા છે કે આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. ફરી મળીશું આવતા વિડીયોમાં. થેન્ક યુ.